આપણે પકડી લીધી ઉડતી ફ્લાઇટ. रुको जरा। બન્યું એમ એવું, હવારમાં 5 વાગે ઉઠીને આપણે જતા બાબા ક્યાં જવાના હતા એ તું સરપ્રાઈઝ. अच्छा એટલે આપણે પહોંચી ગયા રાજકોટના એરપોર્ટે. ભારત માતાની જય બોલાવી ત્યાં આવી ગયા આપણે ઇમિરેટ્સ. कुछ भी ફ્લાઇટે જૂના માણસોને ઠલવી નાખ્યા. એટલે ન્યુ મેમ્બર તરીકે આપણે બેસી ગયા ફ્લાઇટમાં. રાજકોટને કરી દીધું બાય બાય. આપણે જવાના હતા નવી ફ્રેન્ડ જોડે બાબા. આપણા ડેસ્ટિનેશનનો વિચાર કરીને આપણને આવી ગઈ 2-4 કિલો મજા. એક ની અંદર કઈ રીતે પહોંચી ગયા આપણે જામનગર. એ દેખાઈ ગયું આપણને મીઠું. તમારે ખાવું હોય ત્યાંથી લઈ જાજો. मस्त जोक मार। 1 કલાક વેઇટ કર્યો ત્યાં દેખાઈ ગઈ આપણી ફેવરિટ કન્ટ્રી. ફાઇનલી આપણો સુખનો સૂરજ ઉગી ગયો ને આવી ગયું દ્વારકા. નિંદરમાંથી ઉઠીને દ્વારકાના બોટ જોડે 2-4 કિલો ફોટા પાડી લીધા. ડેસ્ટિનેશન આવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, સ્ટોરી લગાવી ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે સ્ટોરી માટે પૂર્ણા દીદી ગોતતા હતા સોંગ. हाँ ये कर लो पहले। ફાઇનલી મહામહેનતે મળી ગયું સોંગ. शाबाश। દ્વારકાના બોટ જોડે સ્નેપ હો જાય. સ્નેપ લઈને આપણે જતા એરપોર્ટ ની બહાર. પણ ટ્રાફિક જોઈને આપણને આવી ગયા ચક્કર. ટ્રાફિક જોઈને લાગતું તો આખું રાજકોટ અહીં આવી ગયું. બધાયની સાઈડ કાપીને આપણે પહોંચી ગયા એરપોર્ટ ની બહાર. જ્યાં જ્યાં દ્વારકા લખ્યું હોય ત્યાં ફોટા પાડવાને પરંપરા કહેવાય. એટલે પરંપરા નિભાવતા આપણે જતા એરપોર્ટ ની બહાર. પહોંચી ગયા આપણે દ્વારકાની શેરીઓમાં. દ્વારકામાં સ્વાગત વરસાદથી થાય. પણ આપણે પહોંચી ગયા એટલે આવી ગયો તડકો. ફાઇનલી દેખાઈ ગયું મંદિર. આપણે જે દર્શન કરતા ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.